અરે યોગી એ તો નાખી દીધી શાની દુકાન ને હાજે આવી ગયા ભજીયા ખાવા. તો કેમ છો ડાયરો, મજામાં ને? આપણે બ્લોગ જોતા મજામાં જ હોય. તો હવારમાં ટોમી કરતું તું આરામ, કોઈ પૂછતા નહીં કોનું ટોમી છે. બાજુવાળાનું ટોમી છે. અને જવો હવારમાં હું વિપુલ કાકા જતા હતા દુકાને, ત્યાં મળી જાય કમલેશભાઈ. કે જોઈ લો મને બ્લોગમાં લઈ જાય ખરા હો ભાઈ. અને જો આપણે આવી જાય દેવરા થેન છે. અને મેં કીધું દેવરા થેન બંધ કેમ છે? ત્યાં તો ભણ્યો આવી ગયો, સાવી લઈને ખોલી નાખી દુકાન. અને જવો ભાઈ આપણે માતાજીના દર્શન કરીને ખાન દર્શન કરીને હવે તમને થોડા કુર્તા બતાવી દઉં. તો આ છે કુર્તા, અને કુર્તાના જોવો આપણે ઘોડા ભરેલા છે ભાઈ. અને આ બધો માલ આપણે વેચી નાખવાનો છે ભાઈ. અને જોવો પછી આવી ગયા ધીમે ધીમે બધા કસ્ટમરો આવવા મળ્યા હતા ભાઈ. અને આવી જતા ભાવેશભાઈ ભંડેરી કુર્તું લેવા. અને એ કે ભરતભાઈ સમજાવતા હતા કે તારે કુર્તું શું લેવા લેવું છે? એ કે મારે લગ્ન છે ભાઈ એટલે લેવું છે ભાઈ. અને બપોરે આપણો ભાઈબંધ યોગી આપણે હારું લેવો તો બટેકા પૌવા ભાઈ ઘરેથી બનાવરાવીને. અને જોવો ભાઈ આપણે બટેકા પૌવા ખાઈને પછી લાઇટ વહી ગઈ હતી ને કસ્ટમરોની ભીડ તોય જામી ગઈ હતી. કે કુર્તા તો આજ જોઈને જવા છે. ને આવી જતા આશીષભાઈ ગોળવિયા. A few moments later. અને હાજે આવી જતા આપણે રંગોલી સોકડીએ. અને ન્યા યોગી બનાવતો હતો સા. મન લાગે છે એને સાની દુકાન રાખી લીધી છે ભાઈ. અને સાને ધંધો ચાલુ કર્યો છે ભાઈ. અને આપણે સાંજે આવી જતા પટેલ ભૈયા હાઉસમાં. અને ત્યાં સાંજે આવ્યા હતા રાજકોટ થી ઉમેશભાઈ. તો આપણે એને ભૈયા તો ખવડાવવા જોઈએ. તો આવી જતા કુંભણિયા સકરી અને દાબા મળ્યા હતા આમ બધા કુંભણિયા સકરી. અને આવજો ડાયરો રામે રામ.